કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ અપરાધિક શર્મનાક ઘટનાના વિરોધમાં 24 કલાકની પ્રતિક હડતાલ કરી હાલોલના તમામ મેડિકલ એસોસિએશને મામલતદાર કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર। કલકત્તા ખાતે આવેલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજારી તેની દર્દનાક ઘાતકી હત્યા કરી નાખવાની અપરાધિક શર્મનાક ઘટના બની, જેને લઈ સમસ્ત દેશભરના તમામ મેડિકલ એસોસિએશન તેમજ તમામ ડોક્ટર એસોસિએશન દ્વારા ઘટનાનો ભારે ગુસ્સા સાથે વિરોધ કરી ઘટનાના ગુનેગારોને તાત્કાલિક ફાંસીની સજા કરવા અને તાલીમાર્થી મહિલા તબીબને ન્યાય અપાવવા માટેની સમગ્ર દેશભરમાંથી પ્રબળ માંગ ઉઠવા પામી છે। જેના અનુસંધાને સમગ્ર ભારતભરમાં વિસ્તરેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઘટનાના વિરોધમાં 24 કલાકની દેશવ્યાપી પ્રતિકાત્મક હડતાલ જાહેર કરવામાં આવી છે। જેના અનુસંધાને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ બ્રાન્ચ દ્વારા પણ હાલોલ ખાતે આજે તારીખ 17/8/2024 શનિવાર સવારે 6 કલાકથી આવતીકાલ રવિવાર સવારે 6 કલાક સુધી એટલે કે 24 કલાકની પ્રતિકાત્મક હડતાલ જાહેર કરી હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે। જેને અનુલક્ષી આજે હાલોલના તમામ ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓ, લેબોરેટરીઓ, તબીબો સહિત મેડિકલ લાઇન સાથે જોડાયેલા તમામ સ્ટાફના લોકો પોતાની માનવતાના ધોરણે ઇમરજન્સી સેવા સિવાયની તમામ કામગીરી અને પ્રેક્ટિસ બંધ રાખી હડતાલમાં જોડાયા હતા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ બ્રાન્ચના નેજા હેઠળ હાલોલના હોમિયોપેથિક આયુર્વેદિક ડોક્ટર એસોસિએશન, ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશન, ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન અને લેબોરેટરી એસોસિએશન તમામ તબીબ અને સ્ટાફ સહિતના લોકો આજે શનિવાર 11 કલાકે હાલોલના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ અનંત હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અનંત હોસ્પિટલ ખાતેથી કંજરી રોડ પર આવેલ હાલોલ મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। જય હિન્દ। જય હિન્દ। આજે જ્યારે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કરી રહી છે અને ત્યારે આટલી ભણેલી ડોક્ટર દીકરી અને એના ઉપર આ રીતે અત્યાચાર થાય, MBBS MD કરવું કઈ સહેલી વસ્તુ છે? અને રાતના ટાઈમમાં જ્યારે એ પોતાની કડક ફરજ બજાવી રહી હોય અને ત્યારે તેના ઉપર આટલી ક્રૂર રીતે હત્યા થાય છે, એની ઉપર રેપ થાય છે અને તે છતાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે અને તે છતાં પણ એને સામાન્ય મોતમાં ઠરાવવામાં આવે છે, એ બહુ ખોટી વાત છે। એટલે આજે અમે બધા ડૉક્ટર એસોસિએશન, કેમિસ્ટ એસોસિએશન, હાલોલ, ગોધરા બધેથી બધા ભેગા થઈ અને આજે સરકારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ જે સરકારી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે, તો ત્યારે આજે બેટીને સુરક્ષા આપવા માટે અમે બધા આપણે આખો ભારત દેશ કટિબદ્ધ થઈએ। આજે જ્યારે અમારી હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં રાતની ડ્યુટી કરવા માટે આવવા માટે સ્ટાફ, ડૉક્ટરો એ ગભરાતા હોય છે કે જ્યારે સુરક્ષા મળતી નથી, ત્યારે ડૉક્ટરોને સુરક્ષા આપો, ડૉક્ટરોને, સ્ત્રીઓ પર અત્યાચાર બંધ કરો, આવી અમારી એક માંગણી છે અને જે અત્યાચારી છે એને કડકમાં કડક સજા થાય તેવી માંગણી છે। જય ભારત, જય હિન્દ। મારું નામ ડૉક્ટર નીલિમા સોમપુરા। સરકારી દવાખાનામાં જુનિયર ડૉક્ટર પર અત્યાચાર કરીને એની પર ક્રૂર હત્યા કરવામાં આવી હતી, એના વિરોધમાં જ્યારે એની હત્યાને એક સુસાઇડમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થવાથી અને જ્યારે હાઈકોર્ટે હવે એનું સંજ્ઞાન લઈને આગળની કાર્યવાહી કરી છે, એ દરમિયાન રાજ્ય સરકાર એ પીડિતને ન્યાય આપે અને સરકાર શ્રી ડૉક્ટરો અથવા ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા સ્ટાફના સુરક્ષા માટે ખાસ એ કોઈ નિયમ લાવે અને એની પર એવા અત્યાચાર થાય એવા અત્યાચારીઓને, રાક્ષસોને ક્રૂર અને ફાંસીથી પણ કોઈ મોટી વિશેષ સજા મળે એવી વિનંતી સાથે અમે અત્યારે અહીંયા એસડીએમ સાહેબની ઓફિસમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। ડૉક્ટર વિજય પટેલ, સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ બ્રાન્ચ। સર, આમાં કોઈ સરકારી હોસ્પિટલના કોઈ ડોક્ટરો સાથે જોડાયા હોય? અત્યારે અમે લોકો હાલોલની ખાનગી હોસ્પિટલના મેડિકલ ડૉક્ટરો, IMAના ડૉક્ટર્સ, હોમિયોપેથી આયુર્વેદિક ડૉક્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ડેન્ટિસ્ટ, લેબોરેટરીવાળા અને કેમિસ્ટ એસોસિએશન સર્વે લોકો જોડાયા છે। અમને અત્યારે માહિતી નથી સરકાર એ હોસ્પિટલમાં એ લોકોને કઈ ગાઈડલાઈન એમના ઉપર દ્વારા આપવામાં આવેલી છે। રિપોર્ટર દીપક તિવારી, હાલોલ, પંચમહાલ।